અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલી એલસીબી ટીમે બગસરા શહેરમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। બગસરા શહેરના ડેરી પીપરિયા ચોકડી પાસેથી રિક્ષામાંથી ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર અનાજના સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી કરવા ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ એલપીસી ટીમે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડેરી પીપરિયા ચોકડી પાસેથી એક રિક્ષામાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે। અમરેલી એલસીબી પીઆઈસીપી વાઘેલાને મળેલ બાતમીના આધારે એક વ્યક્તિને રિક્ષામાં શંકાસ્પદ અનાજનો જથ્થો લઈ જપ્ત કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે, તો પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। અમરેલી એલસીબીને ગેરકાયદેસર અનાજ સામે કાર્યવાહી હાથ ધરી છે। બગસરામાં રિક્ષામાંથી ઘઉં અને ચોખાનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે, જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને રિક્ષા ચાલકને પણ કબજે લેવામાં આવ્યો।